તો ફાઇનલી આજે બાળકોને પ્રવૃત્તિ કરાવવાનો સમય મળી ગયો. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. છેલ્લા ઘણા સમયથી અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે બાળકોને પ્રવૃત્તિ કરાવવાનો પૂરતો સમય મળી રહ્યો નહોતો. પરંતુ આજે મેં ધોરણ 8માં ઘર્ષણ પાઠની શરૂઆત કરી તો નક્કી કર્યું કે આજે બાળકોને પ્રવૃત્તિ કરાવી જ છે. સૌપ્રથમ મેં બાળકોને ઘર્ષણ બળ એટલે શું તેની સમજૂતી આપી. હવે તેની અસર સમજાવવા માટે મેં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવી, જેમાં સૌપ્રથમ મેં 2 નોટબુક લીધી અને એક નોટબુકના પાનાને બીજી નોટબુકમાં એક પર એક મૂકવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં મેં બંને ચોપડા એકબીજામાં ફસાવી દીધા. હવે જ્યારે બંને ચોપડાને એકબીજાથી અલગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બંને ચોપડા એકબીજાથી છૂટા પડતા નથી. આ ચોપડા અલગ કરવા મેં બાળકોને પણ આપ્યા, જેથી તેઓને ઘર્ષણ બળની તાકાતનો અનુભવ થાય. અહીં બંને ચોપડાના પાનાની સપાટી એકબીજામાં ફસાઈ જાય છે. પરિણામે બંને વચ્ચે ઉત્પન્ન થતું ઘર્ષણ બળ એટલું વધારે હોય છે કે જેથી બંનેને એકબીજાથી જુદા પાડી શકાતા નથી. ત્યારબાદ મેં બાળકોને એક બીજી પ્રવૃત્તિ કરાવી, જેમાં મેં એક બોટલ લીધી અને તેમાં ચોખા ભરીને તેમાં એક પેન ફસાવી. હવે પેનની મદદથી સમગ્ર બોટલને સરળતાપૂર્વક ઉઠાવી શકાય છે. આ પ્રવૃત્તિના આધારે કહી શકાય કે પેન અને ચોખાની વચ્ચે એટલું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે જે પેનને પકડી રાખે છે, જેના કારણે બોટલને સરળતાપૂર્વક ઉઠાવી શકાય છે. આ પ્રવૃત્તિ મેં બાળકોને પણ જાતે કરવા માટે આપી. બંને પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ જ મજા આવી. બીજી 2 પ્રવૃત્તિઓ નેક્સ્ટ પાર્ટમાં.